હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. તો અત્યારના વાગી રહ્યા છે 9:20. તો અત્યારે આપણે વસ્તા દાદાએ નીકળીએ, કારણ કે રાતે આપણે નક્કી થયું હતું એટલે અત્યારે જવાનું છે. તો પહેલાં મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ, પછી નીકળીએ. મસ્ત મજાનો નાસ્તો આવી ગયો. નાસ્તામાં છે રોટલી, શાક અને ચા. તો ચાલો નાસ્તો કરી લઈએ. ફાઇનલી નીકળવાનું હતું એટલે કપડાં બદલાવી લઈએ. તો કપડાં બદલાવીને મળું તમને સીધું. ફાઇનલી કપડાં બદલાવી લીધા અને આપણે આ બે ગાડીઓ છે, એક નાની છે ને એક મોટી છે. તો આપણે મોટી લઈને નીકળીએ. હવે ગાડી કાઢી લઈએ બહાર. ડેલામાં રાખેલી છે એટલે ગાડી બહાર કાઢી લઈએ. ચાલો જઈએ. બીજું કોઈ નથી આવતું, અમે બે જ જઈએ. હવે નીકળીએ સીધા. તો ચાલો. ફાઇનલી નીકળી ગયા. કાંઈ નહીં તો અહીંથી 20 કિલોમીટર હશે. તો સીધા જાય કન્ટિન્યુ અને આપણે ખડા જ જવાનું થશે. તો ફાઇનલી આપણે અહીંથી વરાગ આવી ગયો. હવે વરી જાય અહીંથી સીધા. પેલા રોડ બહુ ખરાબ હતો, પણ અત્યારે મસ્તનો રોડ બનાવી નાખ્યો, કારણ કે ચૂંટણી હાલે છે એટલે. પૂગવા જેવા 1 કિલોમીટર બાકી હશે અને મંદિર આવેલું છે આખું દરિયા કિનારે. ફાઇનલી મિત્રો પૂગી ગયા છે અહીંયા અને ગાડી પાર્ક કરી દીધી મસ્ત મજાની. તો જઈએ માથે. તો અહીંયા આવ્યા હતા કેટલા દિવસ પછી આવ્યા, પણ ઘણું ખરું બનાવી પણ નાખ્યું, કામ બધું કરી નાખ્યું. પહેલાં આ કાંઈ નહોતું. ત્યારે મિત્રો વસ્ત્ર મંદિરમાં અગરબત્તીને બધું કરી નાખ્યું અને મંદિર આ છે. એટલું બધું કામ થઈ ગયું છે, અત્યારે પણ કામ ચાલુ જ છે બધું બ્લોકનું. તો બધું કામ ચાલુ જ છે અહીંયા. અત્યારે પણ બ્લોક ફિટિંગ થાય અને આ મંદિર છે. દાદાનું મંદિર દરિયા કિનારે આવ્યું અને કેટલી બોટો અહીંયા ફિશિંગ કરે. વસ્તા તો તેને નારિયેળ ફોડી નાખ્યું અને હવે જવાનું છે હતિયો હાઈવે. આ છે આપણી ગાડી. તો ગાડી કાઢી અને નીકળીએ સીધા. ફાઇનલી મિત્રો હતિયો હાઈવે પૂગી ગયા. તો આ મંદિર છે હતિયો હાઈનું. તો દર્શન કરતા આવ્યા અને અગરબત્તી કરતા આવ્યા. વસ્તા દાદાને અને હતિયો આવીને નારિયેળ ફોડી દીધું છે. હવે આપણે નીકળ્યા સીધા ઘર તરફ. તો ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા અને પાછી ગાડી હતી ને પાર્ક કરી દઈએ. ન લાગે એટલા માટે પાર્કિંગ બનાવ્યું હતું. અત્યારે કારખાને આવ્યા હતા તો 5:54 થઈ ગઈ છે
અને શેન કપો બંધ પડ્યો હતો તો એ રિપેર કરીએ. આ એક અહીંયા એક્સ્ટ્રા કાઢ્યો અને એક્સ્ટ્રા એક અહીંયા કાઢ્યો અને અહીંયા એક નવો એનો તો એ રિપેર થાય. તો નવો એનો થઈ શેન કપો છે. એક બરફની ગાડી ભરવાની છે. હા, બરફની ગાડી આવી ગઈ. હવે એને ભરી દઈએ અને કોલ્ડ રૂમમાં બરફ ભર્યો. તો ફાઇનલ એટલો બરફ એટલો છે બરફ ને આજનો કાઢીએ એટલે આખો કોલ્ડ રૂમ ફૂલ થઈ જાય. આ ગાડી ભરી દે. ઇધર से लेना है એ ખડા લાદી લે. इसमें जगह નો ભર જાયગા વાપસ. તો પણ બરફ ભરવા આવી ગયો કારણ કે કોઈ દી તો આવે નહીં પણ આ દાલ મેં કુછ કાલા હે. આ ભૂરો છે. આપણે પણ કામ કરી લઈએ. આવા દે. ગાડી ભરાઈ ગઈ છે અને શેન કપો પણ રિપેર થઈ ગયો. તો અહીંયા ચડાવી દીધો. હવે રાતે સીધો બરફ નીકળીએ. આપણે નીકળી ગયા દીવ તરફ. તો અત્યારે દીવ તો 10 કિલોમીટર બાકી હવે, અડધા રસ્તે છે. તો ચાલો જઈએ. ફાઇનલી હોટલે પૂકી ગયા અને મસ્ત મજાની ગાડી પાર્ક કરી દીધી. હોટલે પૂકી ગયા અને જમી લઈએ હવે બધા. તો ચાલો જમીને તમને સીધો મળું. તો મસ્ત મજાનું જમી લીધું અને ગાડી કાઢ્યા અને નીકળીએ સીધા ઘરે. તો મજાની ગાડી કાઢી તો મયુર કે મારે ગાડી હાંકવી. ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા અને મસ્ત મજાની ગાડી પાર્ક કરી દીધી. કારણ કે એક ગાડી તો અહીંયા જ પડી રહે. એ પપ્પા યુઝ કરે જ્યારે કાઢે, આપણે તો આજ લઈને જઈએ. વિડીયો પૂરો કરું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને તમને ફરીથી એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.